હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે ચેન્નઈ જવાનો ત્રીજો દિવસ છે. તો રાતે આપણે 12 વાગે સૂતા હતા અને જો અત્યારે હોટલે સૂતા હતા. આપણે નીકળવાનું છે અહીંથી. તો હવે આવશે કરમાળા ટેમ્પોડી, વિજાપુર, સોલાપુર થઈને. આ ગાય હોટલનું પાર્કિંગ છે. આપણી ગાડીઓ પડી છે બે, જો બીજી છે એ ભાવનગરની ગાડી છે. ચાલો જાય ચા પાણી પીવા માટે. ફાઇનલી દોસ્તો, અત્યારે તો ચા પાણી પીને આપણે હવે નીકળી ગયા છે. હોટલની બહાર નીકળી ગયા છે આપણે. હાલો દોસ્તો, નાસ્તો કરવા માટે જો આપણે ઘરેથી લાડવા બનાવીને લાવ્યા હતા. જો આપણે નાસ્તો કરી છે સાલો ગાડીએ. સાલો ગાડીએ નાસ્તો કરવાની કાંક અલગ જ મોજ છે. ઓ વાલા, તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે સોલાપુર. તો સોલાપુરથી આપણે જવાનું છે સોલાપુર બાયપાસમાં. જો આ વિજાપુર સોલાપુર બાયપાસનો રોડ છે, આ કેગાંવ થઈને. જો એ બોર્ડ માર્યું સોલાપુર. તો આપણે અહીંથી જવાનું છે સોલાપુર બાયપાસમાં ચડવાનું છે. એટલે સોલાપુર બાયપાસ ચડો એટલે વિજાપુર આવે. પછી જો આ બધી ગાડીઓ જાય છે, એ રોડે આપણે જવાનું છે. ચાલો અત્યારે આપણે ગાડી આગળ મૂકીને આવ્યા છે, તો નહીં આપણે જઈએ. જો આ લોકેશન છે, હોન્ડાનો શોરૂમ છે. પછી આ સામે હોટલ છે મોટી. અહીંયા આપણી ગાડી પડી છે. સામે ટોયોટાનો શોરૂમ છે. અહીં બોર્ડ પણ મારેલું છે, જો વિજાપુર. સામે ઉપર હાઈવે દેખાય ને આપણે ચડવાનું છે. તો અહીંથી તમે ચડો ને તો એ બ્રિજ ઉપર ચડાય. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.
આ રોડ આપણે ચડવાનું એટલે આપણે સોલાપુર બાયપાસમાં ચડી જઈએ. તો ફાઇનલી આપણે સોલાપુર બાયપાસ ચડી ગયા છે અને હવે આપણે આવશે વિજાપુર, જલકી બોર્ડર, કર્ણાટકની બોર્ડર, મહારાષ્ટ્રની બોર્ડર, બધું આમ આવી જાય છે. તો આ વિજાપુરથી સોલાપુર, સોલાપુરથી વિજાપુર હાઈવે છે, આ બાયપાસ રોડ છે. તો ફાઇનલી જો આપણે અહીંથી વિજાપુર છે 101 કિલોમીટર, બેંગ્લોર 629 કિલોમીટર, સોલાપુર જો આ બાયપાસમાંથી સોલાપુર જવું હોય તો પણ રસ્તો છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે મહારાષ્ટ્રની બોર્ડરે. હવે આપણે અહીંથી કાંટો બાટો કરાવીને પછી આપણે પાર કરવાની છે બોર્ડર. જો આ મહારાષ્ટ્રની બોર્ડર છે, આ રીતનો કાંટો થાય. જો આપણે ચડાવવાનું છે કાંટા ઉપર. જો કેટલો વજન છે, 870. હાલો કાંટો બાટો થઈ ગયો છે. હવે આપણે જવાનું છે બોર્ડરે એન્ટ્રી કરાવવા માટે. તો ફાઇનલી આપણે એન્ટ્રી કરાવીને હવે પાછા આપણે નીકળી ગયા છે વિજાપુર તરફ. હવે આવશે આપણે જલકી બોર્ડર, કર્ણાટકની. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરનો 1. તો આપણે વિજાપુર પેલા સાગર હોટલ આવે છે અને આપણે જમી આવીએ. જો આ સાગર હોટલ. દાલ તડકા ને ચપાતી રોટલી છાશ.
ફાઇનલી અત્યારે જો જમી કરીને આપણે પાછા આપણી ગાડીમાં આવી ગયા છે ને, તો હવે આપણે અહીંથી નીકળવાનું છે વિજાપુર તરફ. જો આ સાગર હોટલનું પાર્કિંગ છે, આ હોટલ છે. આજે આપણે નીકળવાનું છે. આ બધી તો ગાડીઓ પડી છે ગુજરાતની, જમવા માટે નાસ્તો કરવા માટે રોકાણી હતી. તો આપણે હાઈવે ચડી ગયા છે પાછો વિજાપુર સોલાપુર વાળો હાઈવે. તો ફાઇનલી અત્યારે આપણે જો હોસ્પોટ પહોંચવામાં છીએ. પડી ગઈ છે રાત અને આપણે પહોંચી ગયા છે હોસ્પેટ. હોસ્પેટ અહીંથી છે 20 કિલોમીટર જેવું. તો ફાઇનલી અત્યારે આપણે વાગી ગયા છે રાતના 11 અને આપણે પહોંચી ગયા છે હોસ્પેટ પાર કરીને. જે પહેલું ટોલ નાકું આવે ચિત્રદુર્ગ હાઈવે ઉપર હોસ્પેટ પાર કરીને જે પહેલું ટોલ નાકું આવે ને આપણે અત્યારે પહોંચ્યા છે. જો કે આજ આપણે આખો દિવસ સાંજના વિડીયો નથી ઉતાર્યા, તો અત્યારે જરીક લાવો વિડીયો ઉતારી લઈએ. એમ થયું જોવા સામે દેખાય એ ટોલ નાકું છે. આપણે હોસ્પેટ પાર કરો અને ચિત્રદુર્ગ હાઈવે ઉપર ચડો એટલે આ પહેલું ટોલ નાકું આવે. અત્યારે આપણે ત્યાં ઊભા છે અને આપણી ગાડી પડી છે. તો હવે આપણે આગળ વધશું. હવે આગળ ગમે ને આપણે મારવાડીની હોટલ આવે 20-25 કિલોમીટરમાં, તો ત્યાં જઈને આપણે રાખી દઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.
વાગી ગયા છે રાતના 12. તો અત્યારે આપણે જો સેવ મસાલા મગાવ્યા છે ને રોટલી, જો આ રોટલી છે. તો આપણે હવે ધીરે ધીરે જમવાનું ચાલુ કરીએ. આ હોટલ છે. તો ફાઇનલી અત્યારે આપણે જો જમી કારવી રાજસ્થાની લહેરિયા પેલે જ હોટલે આપણે રોકાણા હતા. તો હવે આપણે જમી કારવીને આપણે ગાડીમાં જઈને સુઈ જવાનું છે. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.